તો 136 પ્રકારની કામગીરી જે છે એ શિક્ષકે પોતાના અભ્યાસના ભોગે કરાવવાની હોય છે. તો રાષ્ટ્રીય કામગીરી કરવા માટે માત્ર શિક્ષકોને જ શા માટે બીજા 37 ડિપાર્ટમેન્ટ ચાલે છે એના કર્મચારીઓને શા માટે આ સોંપવામાં નથી આવતી કામગીરી? ગુજરાત રાજ્યનો તમામ શિક્ષક જે છે એને ભણાવવા માટે સરકાર પગાર આપે છે. આ કોઈ ઘરે ઘરે ભાટકવા માટે કે ઘરે ઘરે જઈને કોઈ કામગીરી કરવા માટે નથી આપતો. કે જો તમારે ભણાવવા જ ના હોય ને અને તમારે જો આવી જ રીતે ચલાવવું હોય તો હું કહું છું સરકારી શાળાઓને ગુજરાતમાં તાળા મારી દેવા જોઈએ. કે આપણે ત્યાં તમામ લોકો અભણ અને માત્ર હાજી સાહેબ વાળા છે, કોઈ લડવા વાળા કે કોઈ રાષ્ટ્ર માટે કે આપણા યુવાનો માટે વિચારવા વાળા નથી. નમસ્કાર, હું છું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. આજે એક એવી દુઃખદ ઘટના બની છે કે જેની ગુજરાતભરની અંદર ચર્ચા થઈ રહી છે. એક શિક્ષકે કેટલી પ્રકારની કામગીરી કરવી પડતી હોય છે અને તેવામાં પણ જ્યારે અત્યારે SIR ચાલી રહ્યું છે અને એમાં પણ BLOની કામગીરી જ્યારે એક શિક્ષકને સોંપવામાં આવે છે ત્યારે રાજ્યભરની અંદર આ કામગીરી ઘણા બધા શિક્ષકો એ કરી રહ્યા છે. પરંતુ પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે જ્યારે અતિરેક થાય, કામગીરીનું પ્રેશર વધે અને એ હદ સુધી પ્રેશર વધી જાય કે પરિવારને પણ સમય ન આપી શકે, પોતાનું કામ એ પરિપૂર્ણ ન કરી શકે અને છતાં પણ કામનું ઓવરલોડ થાય ત્યારે એક વ્યક્તિ એ શું કરે? તો કે છેલ્લે એની પાસે એક જ રસ્તો બચે છે, એ છે જીવન ટૂંકાવવાનો. આ રસ્તો નથી, પરંતુ તમે વિચારી શકો કે કેટલી કઠિન પરિસ્થિતિ હશે, કેટલો કામનું ઓવરલોડ હશે અને શા માટે વ્યક્તિએ અંતિમ નિર્ણય એવો લેવો પડે કે પોતાને જીવન ટૂંકાવવું પડે. આજે જ સવારે 6:30 વાગ્યાનો આ બનાવ છે અને પરિવારની અંદર શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે મારે આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે અને મારી સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે ભરતસિંહ પરમાર જોડાયા છે, જેઓ ખુદ એક શિક્ષક છે અને આ બધી જ કામગીરીથી તેઓ પરિચિત છે. તેમની પાસેથી જ સમજવું છે, જાણવું છે કે કેવી પરિસ્થિતિમાં એક શિક્ષકને કામ કરવું પડે છે અને એ શિક્ષક જ્યારે શાળાએ નથી હોતો ત્યારે એને કેટલી પ્રકારે આ પ્રકારના કામગીરી સોંપવામાં આવે છે. રાષ્ટ્રના માટે કામગીરી છે, પરંતુ એ પરિવારના ભોગે અને જીવના ભોગે તો ના જ હોવી જોઈએ. એટલે આ મુદ્દા પર ચર્ચા કરવી છે. ભરતસિંહ, નમસ્કાર, આપનું સ્વાગત છે. નમસ્કાર સર. જી ભરતસિંહ, જે રીતે આખી આ દુઃખદ ઘટના સામે આવી છે અને માત્ર એક જ ઘટના નથી, જીવન ટૂંકાવ્યું એવી એક ઘટના છે, સાથે ડિપ્રેશનમાં અન્ય એક શિક્ષકને કે જેને BLOની કામગીરી સોંપવામાં આવી હતી ખેડા જિલ્લામાં, તેનું પણ મૃત્યુ થયું છે ડિપ્રેશન અને બધી જ જે કામના તણાવના કારણે. તમે મને તો પહેલા ત્યાંથી શરૂઆત કરવી છે. શિક્ષકને અત્યારે સરકાર દ્વારા કેટલા પ્રકારની કામગીરી સોંપવામાં આવે છે અને બધા જ વચ્ચે આ BLOની કામગીરી? ભૌમિકભાઈ, ગુજરાત ઘણા બધા કામો એવા છે કે જે શિક્ષકને આના ઉપર ઘણી બધી ચર્ચાઓ ઘણી વખતે ન્યૂઝપેપરની અંદર દરેક જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ અને આમ જોવા જઈએ તો 136 પ્રકારની કામગીરી જે છે એ શિક્ષકે પોતાના અભ્યાસના ભોગે કરાવવાની હોય છે અને જે વારંવાર એની ફરજ છે એવું કઈ અને જે તે અધિકારીઓ પોતાની મનમાની કરતા હોય છે. ગુજરાત રાજ્યની જો વાત કરું તો શિક્ષક જે છે એ શિક્ષણ વિભાગના કર્મચારી છે. એ રેવન્યુના કે મામલતદાર કચેરીના કે કલેક્ટરના કર્મચારી નથી. આ પહેલી વાત એક છે. બીજી બાબત એ છે કે જે કંઈ કામગીરી શિક્ષકને સોંપવામાં આવે છે એ અભ્યાસના ભોગે, એટલે કે જે શિક્ષણ અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યું છે, જે બાળકો અભ્યાસ કરી રહેલા છે, જેના માટે શિક્ષકની રાજ્ય સરકાર ભરતી કરે છે અને એને જેની સેલેરી આપે છે, એ કાર્ય શિક્ષક બહુ સારી રીતે અને પોતાના ખંતથી, પોતાના લાગણી સભર થઈ અને બાળકો સાથે અટેચ હોય છે. હવે એવી કામગીરીમાં અત્યારે રાજ્ય સરકારની ઘણી બધી એવી રેલીઓ હોય છે, ઘણી બધી એવી પદયાત્રાઓ હોય છે, ઘણી બધી એવા દિવસો હોય કે જેની અંદર શિક્ષકોને કચેરીમાંથી ને, એટલે કે પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી, મતલબ કે શાસનાધિકારી શ્રી, DPO શ્રી અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, એમના સારા દેખાડવા માટે બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકોને પોતાના વર્ગમાંથી કાઢી અને એ ત્યાં સંખ્યા બતાવવા માટેના ઓર્ડર કરે છે. એટલે આ બહુ દુઃખદ બાબત છે આપણા ગુજરાત રાજ્ય માટે.
થોડા સમય પહેલા જ એક ભારતની અંદર સર્વે થયો કે જેની અંદર ગુજરાત રાજ્ય છે 1 થી 25 માં કોઈ પણ ક્રમે નથી. એની પાછળનું કારણ પણ આ એક જ છે. હવે વાત હું કરું જે વાત અત્યારે જે દુઃખદ બનાવ બન્યો છે, જે આપણા શિક્ષક ભાઈએ જેને પોતાનું જીવન ટૂંકાવ્યું છે આ બધી ડિપ્રેશનના કારણે, ભૌમિકભાઈ, દુઃખની વાત એ છે કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને અને મુખ્યમંત્રીશ્રીને અને શિક્ષણ મંત્રીશ્રીને શા માટે દેખાતું નથી કે દિવાળીનું વેકેશન ખુલે, બીજું સત્ર ચાલુ થાય છે, બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી મહિનાના પહેલા વીકમાં છે, તમામ શિક્ષકો વેકેશન ખુલતા પોતાનો અભ્યાસક્રમ બાળકોને પૂરો કરવા માટે જ્યારે કામે લાગ્યા હતા અને એ જ દરમિયાન મામલતદાર કચેરીનું જે આ કામ છે કે જે મામલતદાર કચેરીનું જ કામ છે, આ કલેક્ટરની ચૂંટણી વિભાગનું કામ છે, આ કોઈ શિક્ષકોનું કામ નથી. એ કામને માત્ર ઉપરનો એક ફકરો કે જેની અંદર કલમો લગાડી, જેની અંદર એવું લખવામાં આવ્યું કે આ તો રાષ્ટ્રીય કામગીરી છે, તો રાષ્ટ્રીય કામગીરી કરવા માટે માત્ર શિક્ષકોને જ શા માટે બીજા 37 ડિપાર્ટમેન્ટ ચાલે છે એના કર્મચારીઓને શા માટે આ સોંપવામાં નથી આવતી કામગીરી? આજે એક શિક્ષકોએ જો કોઈ કામગીરી કરવાની એવું તો કોઈ જગ્યાએ નથી, કારણ કે જે રીતે અમે રાજ્ય સરકારના કર્મચારી છે એ રીતે દરેક કર્મચારી જે છે એ રાજ્ય સરકારનો પગાર લે છે. તો આ કામગીરી તમામ વિભાગને જો સોંપવામાં આવે તો શિક્ષકો તો કામ કરે. રાષ્ટ્રીય કામગીરીનું નામ ખાલી કે રાષ્ટ્રીય કામગીરીનો એક શબ્દ વાપરી લેવાથી શિક્ષકો કોઈ ગુનેગાર થઈ જતા નથી કે કામગીરીમાં કદાચ જરૂર પડે તો. ભૌમિકભાઈ, દુઃખ સાથે એ કહેવું પડે કે આજે ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, તમામ માધ્યમિક શાળાઓ ની અંદર જે શિક્ષક ભાઈઓ કામ કરે છે એની અંદરથી ને 90% સ્ટાફ, 90%, સાંભળજો બહુ સારી રીતે, 90% સ્ટાફ ચૂંટણીના આ કામગીરી માટે, મતલબ કે આ રાષ્ટ્રીય માત્ર એક શબ્દ વાપરી અને શિક્ષકોના ઓર્ડર કરી અને એ પણ સવારે જ્યારે 7 વાગે બાળકને ભણાવવા માટે જે શિક્ષકે જવું પડતું હતું એ શિક્ષકો અત્યારે ઘરે ઘરે આ ફોર્મ ઉઘરાવવા જાય છે. ફોર્મ ઉઘરાવ્યા પછી ઓનલાઈન જે માહિતી નાખવાની જે છે એ ઓનલાઈન માહિતીનું કામ કચેરીનું છે, જેની અંદર ઓપરેટરો રાખી અને કચેરીએ કરવાનું હોય. એનું પોર્ટલ પણ ચાલતું નથી. શિક્ષકો રાત્રે 12 વાગે 1 વાગે પોર્ટલ ઉપર બેસે છે, એન્ટ્રી કરે છે, 3 વાગે ઉઠીને એન્ટ્રી પાડે છે, કારણ કે પોર્ટલમાં એન્ટ્રી થઈ શકે, બરાબર છે. અને ત્યારબાદ એ એન્ટ્રી પાડ્યા પછી પણ જો કદાચ એ એન્ટ્રી રહી ગઈ હોય, ફોર્મ કલેક્ટ કરી લીધા છે પરંતુ ઓનલાઈન એન્ટ્રી નથી પાડી, તો જે તે એના ઉપરના સુપરવાઇઝરો છે, જે તે એના અધિકારીઓ છે, એ એમના નામનો વોરંટ કાઢે છે, એ એમના નામનો કારણદર્શક નોટિસ આપે છે. તો કયા કારણદર્શક નોટિસ ભાઈ? શું કામ? આ કામગીરી કોઈ શિક્ષકોની છે? અમારે કઈ કોઈ પણ શિક્ષક હોય, ગુજરાત રાજ્યનો તમામ શિક્ષક જે છે એને ભણાવવા માટે સરકાર પગાર આપે છે. આ કોઈ ઘરે ઘરે ભાટકવા માટે કે ઘરે ઘરે જઈને કોઈ કામગીરી કરવા માટે નથી આપતો. અરે એ તો ભૌમિકભાઈ હજી સમજી શકીએ કે ભાઈઓ, આપણે આપણા સમાજમાં બહેનો, અરે એવા વિસ્તારો ગુજરાતની અંદર છે કે જ્યાં બહેનો જઈ ના શકે, જેમની સેફટી નથી, એવી જગ્યાએ એવા ઘરોની અંદર જવું પડે છે. બહેનોને રાત્રે 10-10, 12-12 વાગે એવા ફોન આવે છે કે બેન તમે મેરિડ છો કે અનમેરિડ છો? આવા પણ કિસ્સાઓ સામે આવે છે. એટલે આ લાંછન જેવી બાબત છે ને, જે કાર્ય શિક્ષકો પાસે કરાવવામાં આવે છે, આજે બનાવ બન્યો છે, એ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ, શિક્ષણ મંત્રીશ્રીએ અને સમાજની અંદર, હું તો ત્યાં સુધી કહે કે મોદી સાહેબે પણ આની નોંધ લેવી જોઈએ. આપણા ભારતની અંદર, આપણા ગુજરાતની અંદર જ્યારે મોદી સાહેબ જો પોતાનું ગુજરાત સમજતા હોય અને જો આપણા સમાજની અંદર શિક્ષિત સમાજને આગળ લાવવો હોય તો આ તમામ બાબતોને ધ્યાનમાં લેવી પડશે. આ બહુ ખોટી દિશામાં આપણા સમાજને લઈ જવા માટેની આ બહુ મોટી ભૂલ કહેવાય, વિભાગની ભૂલ કહેવાય. કારણ કે બાળક અત્યારે અભ્યાસ કરવા માટે તરસે છે, શિક્ષકોને બાળક પોતાના વર્ગમાં શોધે છે, બરાબર છે. એ દરમિયાન શિક્ષક છે બેચારો અત્યારે રોડ ઉપર બધાના ઘરે ઘરે જઈ, ડેલીએ જઈ અને આ કામગીરી કરે છે. પરિણામે આવા કિસ્સાઓ સામે આવે અને આપણી સામે આવ્યા છે. બહુ દુઃખદ છે. શિક્ષણ વિભાગ માટે નહીં, સમગ્ર રાજ્ય માટે નહીં, પણ આ સમાજ માટે કલંકરૂપ ઘટના છે અને એને અમે લોકો વખોડીએ છીએ. વારંવાર અમે રજૂઆત પણ કરેલી છે કે ભાઈ આ કામગીરીની અંદર જ્યાં જરૂર પડે ત્યાં પૂરતું તમે શિક્ષકોને કાર્યભાર સોંપો. પરંતુ અત્યારે જે શિક્ષણ બગડે છે, અત્યારે શાળાઓની જે હાલત છે, જે આપણા ગુજરાતી ભાષા જેવા વિષયની અંદર આજે બોર્ડની અંદર આપણું પરિણામ જો 60% ને 40% આવતું હોય
તો એ ક્યાંક ને ક્યાંક સમાજને બહુ મોટી દિશા મતલબ કે બહુ આડા રસ્તે નોતરી રહેલા છે. હું એવું માનું છું અને ચોક્કસપણે માનું છું કે આની અંદર માત્ર ને માત્ર કલેક્ટર સાહેબ કે ચૂંટણી વિભાગ કે ચૂંટણી પંચ કે મામલતદાર કે નાયબ મામલતદાર કે જિલ્લા શિક્ષણ અધિકારી કે શાસનાધિકારી કે ડીપીઓ કે પોતાના જે ખુરશી ઉપર કામ કરવા માટે એટલે કે શિક્ષણના કામ કરવા માટે જે અધિકારીને બેસાડેલા છે એ કોઈને કોઈ જગ્યાએ શિક્ષકોના નામે વોરંટ કઈ રીતે ભૌમિકભાઈ નીકળે? એ કોઈ ગુનેગાર છે? એ કોઈ ખૂન કરીને બેઠો છે? એ કોઈને કોઈને ગાળો દીધી છે? જે શિક્ષક બિચારો પોતાની ફરજ બજાવે છે, પોતાના બાળકો વચ્ચે જાય છે, આજે 2 કલાક 5 કલાક બાળકોને ભણાવ્યા પછી આ કામગીરી પણ કરે છે, રાજ્ય સરકારનું અને કેન્દ્ર સરકારનું જે પોર્ટલ છે એ ચાલુ નથી, અત્યારે પ્રોપર ચાલુ નથી. તો એ વાંક કોનો છે? શિક્ષક. હા, એ હેંગ થઈ જાય છે, એ ચાલતું નથી બરોબર છે. શિક્ષકોનો સમય વ્યય થાય છે, એની ઉપર કોઈ ધ્યાન દેતું નથી. અને જો શિક્ષકની કોઈ કામગીરી ન થાય તો એને કારણદર્શક નોટિસો આપવી, આ તો કેટલી જગ્યાએ આ યોગ્ય ગણાય. બીજા નંબરમાં આ લોકો બધા શિક્ષિત છે ભાઈ, હોશિયાર છે. અને જે લોકો અત્યારે જે આ સરકાર ચલાવે છે એના કરતા તો દરેક શિક્ષક છે ને એને હું સેલ્યુટ આપું છું. 100 ગણો ભણેલો છે ને સમજુ છે. એ સમજુ લોકોને આવા અભણ લોકો અને આવા જે આપણા જે અત્યારે સમાજની અંદર અને આપણી સોસાયટીની અંદર આપણા જે અત્યારે હું ત્યાં સુધી કહીશ, મને એમાં કોઈ શરમ નથી અને કોઈનો ડર નથી કે આજે રાજ્યની અંદર જે સરકાર ચાલી રહેલી છે, જે લોકોને જે મંત્રીઓ તંત્રીઓને ખબર નથી પડતી એવા લોકો જ્યારે આ જો કામગીરીની અંદર પોતાના સ્ટેટમેન્ટ દેવા માટે કે આવી કોઈ ઘટનાઓ બને એના માટે ફોટા પાડવા માટે ત્યાં પહોંચતા હોય તો એ બહુ દુઃખદ બાબત છે. અને આના માટે રાજ્ય સરકારે વિચારણા કરવી જોઈએ. આ કામગીરી છે એમાં શિક્ષકો નહીં, બધી જ કામગીરીમાં શિક્ષકો હંમેશા સહભાગી થતા હોય, કારણ કે રાષ્ટ્રના હિતમાં હંમેશા પોતાનો ખભો ખભે મેળવી અને એ ચાલે છે. પણ શિક્ષણ પણ રાષ્ટ્રીય કામગીરી જ છે. શિક્ષણ આપવું પણ રાષ્ટ્રીય કામગીરી જ છે ને. હું એ જ પ્રશ્ન પર આવી રહ્યો હતો કે જો તમારે આવી જ કામગીરી શિક્ષકોને કરાવી હોય તો પછી સ્કૂલોને તાળા મારી દો ને ભાઈ. અમથાય તમારી શાળાઓની અંદર કાં તો ઓરડાની ઘટ હોય છે, હું એ જ કહેવા માંગુ છું કે જો તમારી પાસે વિષય શિક્ષક, હું એ પ્રશ્ન પૂરો કરી લઉં, કાં તો તમારી પાસે વિષય શિક્ષક હોતા નથી, કાં તો સરકાર પાસે કહેવાય કે પૂરતા જે નિષ્ણાંતો હોવા જોઈએ એવા વ્યક્તિ નથી હોતા, તમારે ભરતીઓ કેટલા ટાઈમ સુધી પેન્ડિંગ રહેતી હોય છે, તો પછી શાળાને તાળા મારી દેવા જોઈએ ને. શું કામ આ પ્રકારે તમે બીજાનું ઘડતર અને ભણતર બગાડો છો? એ બાળક કે જે અત્યારે શાળામાં અભ્યાસ કરવા માટે ગયું છે એની પાસે, એના મા બાપ પાસે અથવા તો એના પરિવાર પાસે એવી આર્થિક વ્યવસ્થા નથી, એટલા માટે એ મજબૂરીવશ આ ગુજરાતની સરકારી શાળાઓમાં ભણે છે. આ ગુજરાતની સરકાર આ સાંભળી લે, મજબૂરીવશ એ બાળકો છે એ સરકારી શાળામાં ને ગ્રાન્ટેડ શાળામાં ભણવા માટે જાય છે. અન્યથા એ લોકો પાસે વિકલ્પ હોત તો એ પ્રાઇવેટ શાળાની અંદર જ પોતાના બાળકોને ભણાવત. તો પછી તાળા મારીને બંધ કરી દો. તમે કહી દો કે ભાઈ સરકારી શિક્ષકોને આ જ કામગીરી કરવાની છે, આ જ બધું થશે, અને બાળકોને, એમના વાલીઓને કહી દો ભાઈ અમારી માટે મહેરબાની કરો, અમારે અહીંયા ભણાવવાનો સમય નથી. ભરતસિંહ, હું એ પ્રશ્ન પર આવું છું કે અત્યારે જે શિક્ષકોને BLO ની કામગીરી સોંપવામાં આવે છે એ શિક્ષકોના વર્ગખંડની અંદર કોણ અભ્યાસ કરાવવા જાય છે, એમના વિદ્યાર્થીઓનું શું, અને એ વર્ગની અંદર કેવી રીતે બધું કામ ચાલે? ભૌમિકભાઈ, અત્યારે દરેક શાળાનો 90% સ્ટાફ લઈ લેવામાં આવ્યો છે, એટલે અભ્યાસ શાળામાં થતો જ નથી. માત્ર ને માત્ર જે વર્ગની અંદર જે બાળકો આવે છે, પહેલા તો સંખ્યા ઘટી ગઈ છે. અત્યારે શિક્ષકો નથી શાળામાં આવતા, એ વાલીઓને અને બાળકોને ખબર પડી, જેથી કરીને, કારણ કે ત્યાં એક ટીવી ચાલુ કરીને ભણાવવામાં આવે છે, એટલે બાળકોની જે સંખ્યા છે એ અત્યારે દરેક શાળામાં 50% થઈ ગઈ છે. આ પહેલી મોટી તકલીફ છે કે જ્યારે આપણે બાળકોને શિક્ષકો ઘરેથી ને ફોન કરીને શાળાએ બોલાવતા હતા, જે શાળાએ આવવાનું ચાલુ કરાયું, કે જે શિક્ષણનો મુખ્ય હેતુ હતો કે જે શિક્ષકોએ ઘરે ઘરે જતા હતા બોલાવવા માટે, બાળકોને મોકલવા માટે, દરરોજ સવારે બાળક ન આવે તો 90%, 95%, 100%નો પરિપત્ર શિક્ષણ વિભાગે કર્યો હતો કે તમારા શાળામાં બાળકો રેગ્યુલર અભ્યાસ કરવા આવવા જોઈએ. હવે એની સામે જ્યારે આ કામગીરી સોંપી અને એ પરિપત્રને અત્યારે ધૂળમાં સરકારે જ મેળવી દીધો, કારણ કે હવે 50%ની સંખ્યા થઈ ગઈ દરેક શાળામાં. શિક્ષકો નથી આવતા, ભણાવવામાં આવતું નથી, વાલી મોકલતા નથી, કારણ કે ત્યાં જઈને કે ઝઘડો કરે, બાંધે, છોકરાઓ તોફાન કરે, એના કરતા નથી ભાઈ તારે સ્કૂલે જવું, તું ઘરે જ રહે. એટલે સંખ્યા એક તો ઘટી છે. બીજા નંબરમાં અભ્યાસ કરાવાતો નથી, જેથી કરીને શિક્ષણ ઉપર એની બહુ મોટી અસર થવાની છે.
આગામી દિવસોમાં જાન્યુઆરી મહિના સુધી આ કામગીરી દરેક શિક્ષકે કરવાની છે. હવે એ દરેક શિક્ષક આ કામગીરી કરશે એટલે અભ્યાસક્રમ પૂરો નહીં થાય, કારણ કે સેકન્ડ સત્ર ચાલુ થયું ત્યારથી દરેક શિક્ષકને કામગીરી સોંપી દેવામાં આવેલી છે અને એ પણ પરિપત્ર કરવામાં આવેલો છે કે શિક્ષકે સ્કૂલે જવાનું નથી, સવારે એરિયામાં જવાનું છે, ફોર્મ કલેક્ટ કરવાના છે ને ઓનલાઈન ચડાવવાના છે ને આ કરવાનું છે. મતલબ કે શિક્ષક મહિના 1.5 મહિના સુધી કે 2 મહિના સુધી આ કામગીરી થાય ત્યાં સુધી સ્કૂલે જવાનું નથી. તો જાન્યુઆરીના પહેલા વીકની અંદર તો પ્રથમ સત્ર દ્વિતીય સત્રની પરીક્ષા આવી જાય છે. તો અભ્યાસ જ્યારે બાળકોએ કર્યો જ નહીં હોય તો એમાં પેપરમાં લખશે શું બાળક? એટલે આ પણ શિક્ષણ જેવી રાષ્ટ્રીય કામગીરીની અંદર સરકારની આ નબળાઈના કારણે જે કામગીરી શિક્ષકની નથી અને સોંપવાના કારણે ગુજરાતનું ઓલરેડી આપણે 1 થી 25 ક્રમમાં ક્યાંય નામ આવતું નથી. એમાં હવે કદાચ મને એવું લાગે છે કે કદાચ 36મા ક્રમે ગુજરાત જાય તો એમાં કોઈ નવીન આપણે કઈ અફસોસ કરવા જેવી વાત નથી, કારણ કે આપણે ત્યાં તમામ લોકો અભણ અને માત્ર હાજી સાહેબ વાળા છે, કોઈ લડવા વાળા કે કોઈ રાષ્ટ્ર માટે કે આપણા યુવાનો માટે વિચારવા વાળા નથી. માત્ર વાતો કરે છે કે ભારતને યંગિસ્તાન કહેવામાં આવે છે કારણ કે આપણી પાસે યુવાનો વધારે છે, પણ આ યુવાનોને અંધારામાં ધકેલવાનું કામ પણ આ જ રાજ્યની સરકાર અને આ વિભાગ કરે છે. એના માટે બહુ દુઃખ છે. બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં છે, તો જ્યારે હાઈસ્કૂલના બાળકો 10મા ધોરણના બાળકોને જ્યારે વિજ્ઞાનના શિક્ષકે કે ગણિતના શિક્ષકે સામાજિક વિજ્ઞાનના શિક્ષકે જ્યારે રિવિઝનો કરાવવાના હોય, જ્યારે અભ્યાસક્રમને પૂરો કરાવવાનો હોય, જ્યારે બોર્ડના પેપરના સોલ્યુશન કરાવવાના હોય, ત્યારે એ શિક્ષક વર્ગમાં નથી, પરંતુ એ શિક્ષક જે છે એ રોડ ઉપર અત્યારે બધાના ઘરે ઘરે જઈ અને આ ફોર્મ કલેક્ટ કરવા માટેનું અને આ બધું કામગીરી કરે છે. પરિણામે ગત વર્ષ કરતા પણ ચાલુ વર્ષે બોર્ડનું પરિણામ નીચું આવે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આપણી મને એવું લાગે છે આ કામગીરી સોંપ્યા પછી કે રાજ્ય સરકારને સરકારી શાળા, ગવર્મેન્ટ ગ્રાન્ટેડ શાળા કે કોઈ પણ શાળાને ચલાવવી નથી એના માટેનું કદાચ આ સ્કેન્ડલ પણ હોઈ શકે, કારણ કે પરિણામ નબળું આવે, સરકારી શાળાઓ ચાલે નહીં, પરિણામે એ બંધ થઈ જાય અને આ મોટામાં મોટો લાભ કોઈ વિશેષ બીજી સંસ્થાઓને કે જેની સાથે એ લોકોની સંસ્થાઓ છે એને પહોંચાડવાનું પણ હોઈ શકે. મને તો ત્યાં સુધી લાગે છે કે કદાચ આવું બની શકે, કારણ કે દરેક જગ્યાએ શિક્ષક, આજે તમારે સરદાર વલ્લભભાઈ પટેલની પદયાત્રા હોય તો શિક્ષકોનો ઓર્ડર કરવામાં આવે, તમારે ટ્રાન્સલેટરિયાનું ઓપનિંગ કરવું હોય તો તમારા શિક્ષકોને ફરજિયાત ઓર્ડર કરવામાં આવે. શેના માટે ઓર્ડર કરવામાં આવે? તો કે ભાઈ મુખ્યમંત્રી આવે છે કે શિક્ષણ મંત્રી આવે છે કે રમતગમત મંત્રી આવે છે, એટલે એના વેલકમ માટે સંખ્યા દેખાડવા માટે. તો આ જ્યારે શિક્ષકોને તમે વર્ગમાં રહેવા જ નહીં દો કે આવી બધી કામગીરીની અંદર જોતરા કરશો, તો જે શિક્ષકનું મૂળ કામ છે, જે મૂલ્યલક્ષી શિક્ષણ એને બાળકના હાર્દ સુધી પહોંચાડવું છે, એ ક્યારે પૂરું થશે? ભરતજી, બીજા પ્રશ્ન પર એ પણ મને એક સૂજે છે. ઘણા બધા લોકોને એવું મનમાં છે કે આ પ્રાથમિક શિક્ષકોને જ જવાબદારી સોંપાય છે. શું એવું છે કે પછી તમામ ઉચ્ચતર માધ્યમિક બધા જ શિક્ષકોને કામગીરી સોંપાય છે? સાહેબ, આ કામગીરી પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો, માધ્યમિક શાળાના તમામ શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિકના તમામ શિક્ષકો, આચાર્ય સહિતનાને કામગીરી સોંપવામાં આવેલી છે. આચાર્ય સહિતનાને મતલબ કે શાળા, તમે જેમ કીધું એમ કે શાળાને તાળા મારી દો અથવા તો મામલતદાર સાહેબને કે કલેક્ટર સાહેબને ત્યાં બેસાડી દો સ્કૂલમાં અને પ્રિન્સિપાલ સહિતના શિક્ષકો બધા ત્યાં અભ્યાસ કરવા જશે. ગજબ છે. એટલે હું ફરીથી એ વાત પણ મને એટલા માટે કહેવી છે અને આ માધ્યમથી એટલા માટે સરકાર સુધી આ વાત પહોંચાડવી છે, ગુજરાતની જનતા સુધી આ વાત પહોંચાડવી છે કે જો તમારે ભણાવવા જ ના હોય ને અને તમારે જો આવી જ રીતે ચલાવવું હોય તો હું કહું છું સરકારી શાળાઓને ગુજરાતમાં તાળા મારી દેવા જોઈએ. શું કામ? તો કે જો તમારા શિક્ષકોને તમે આ જ કામગીરી 136 પ્રકારની અલગ અલગ કામગીરીમાં શિક્ષકને મોકલવામાં આવે છે, જો શિક્ષકોનો ઉપયોગ તમે શિક્ષણ સિવાયની 136 પ્રકારની કામગીરીમાં કરવાના હોય તો એ શાળાની અંદર જતા એ મજબૂર, આર્થિક રીતે મજબૂત ન હોવાથી મજબૂર બનેલા વાલીઓને જે તેમના બાળકોને સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં મોકલવા પડે છે, એમના બાળકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઉઠી રહ્યો છે. જો આ SIR ની કામગીરી એ રાષ્ટ્રના નિર્માણ માટે અથવા તો રાષ્ટ્રીય કામગીરી હોય તો પછી શિક્ષણ અને બાળકનું ભવિષ્ય શું રાષ્ટ્ર માટે નથી? સરકાર એક વખત એવું કહી દે કે આ બાળકોના શિક્ષણની જવાબદારી અમારી નથી, એટલે દરેક વાલી પોતપોતાની રીતે પોતપોતાના બાળકના શિક્ષણની વ્યવસ્થા કરવા માંડશે. આ તો મજબૂરી વશ અને જે પ્રકારે કહેવાય કે
સરકારી શાળાની શિક્ષણ વ્યવસ્થા ખરાબ થઈ છે એટલા માટે આ લોકો મજબૂરીવશ જેઓ કેપેબલ છે એમના બાળકોને ખાનગી શાળામાં ભણાવે છે. એટલે જે વર્ગ પાસે આર્થિક રીતે કહેવાય ને કે મજબૂત નથી, સક્ષમ નથી, એવા જ લોકો સરકારી શાળામાં પોતાના બાળકોને ભણાવવા માટે આવી રહ્યા છે અને તમે એના જ ભવિષ્યને બરબાદ કરવા નીકળ્યા છો. આનો અર્થ તો એવો થયો કે જેમની પાસે પૈસા છે એ ભણી શકશે, જેમની પાસે પૈસા નથી એ સરકારીમાં જાય, અમે શિક્ષકના ઓર્ડર કરીશું, શિક્ષક એ ઓર્ડરનો અનાદર કરે તો એમને જેલમાં ધકેલીશું, એમના વિરુદ્ધ વોરંટ કાઢીશું. અને પછી તમે વાત કરો છો કે અમારે આ ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવું છે, ગુજરાત મોડલ અમારે પ્રસ્થાપિત કરવું છે અને આ ગુજરાતની આ વ્યવસ્થાનું મોડલ તમે ભારતભરની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવાના છો. આવનારા દિવસોની અંદર પરીક્ષાઓ આવી રહી છે અને પરીક્ષાઓની અંદર બાળકો શું લખશે? ત્યારે આ મામલતદાર કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ કોઈ પણ આવશે, જો આ તો બધા જ લોકો ચીઠીના ચાકર છે. ભરતસિંહ, પ્રશ્ન પર આવું, આ બધા જ લોકો ચીઠીના ચાકર છે. એ કલેક્ટર હોય તો પણ ભલે, કારણ કે એમને તો સરકારથી આદેશ આવ્યો એટલા માટે એમને કામગીરી સોંપી દીધી. ઉપરથી આદેશ આવ્યો એ આદેશ એને તમારા સુધી ફોરવર્ડ કરી દીધો. પણ સમજવું એ છે કે તમે આ સમાજ પાસે શું અપેક્ષા રાખો છો? જે બાળકના વાલીઓએ પોતાના બાળકોને સરકારી શાળા, ગ્રાન્ટેડ શાળામાં મોકલ્યા છે, શું એ તમને કોઈ વખત ફોન કરે છે? શું એ તમને કોઈ વખત પ્રશ્ન પૂછે છે કે ભાઈ મારા બાળકના ભવિષ્યનું શું? ના, શાળાની અંદર અત્યારે એવું થઈ ગયું છે કે અત્યારના જે મધ્યમ પરિવારના અને બહુ ગરીબ પરિવારના જે વાલીઓ છે, એમની આર્થિક પરિસ્થિતિ એટલી બધી નબળી છે કે એ લોકો સવારથી સાંજ સુધી જો મજૂરીએ ના જાય, દાડીએ ના જાય, પોતાનું કામ ના કરે તો પોતાના રાત્રે પોતાના બાળકો ભૂખ્યા રહે. એટલે એ બિચારાને ખબર જ નથી કે મારું બાળક જાય છે અથવા સરકારી શાળાએ જાય છે તો કમસે કમ અભ્યાસ કરે છે. પોતાના પેટે પાટા બાંધી અને બાળકને ભણાવવા માટે આજે એ વર્ગ એવો છે કે જે ત્યાં જાય છે. જ્યારે બાળક ત્યાં ભણતો નથી કારણ કે શિક્ષક ત્યાં નથી, તો એ પ્રશ્ન છે ને સાહેબ, એ ક્વેશ્ચન માર્ક સરકારનો છે. સરકારમાં બેઠેલા મંત્રીઓનો અને સરકારમાં બેઠેલા મુખ્યમંત્રીઓનો છે કે ભાઈ આજે એમણે સમજવું પડશે, એને જોવું પડશે કે આ સમાજ કઈ દિશામાં જઈ રહેલો છે. આ કામગીરી રાષ્ટ્રીય કામગીરી છે તો શિક્ષણ એ રાષ્ટ્રીય કામગીરી જ છે અને મહત્વ જ્યારે આપવાનું હોય ત્યારે જો કામગીરી કરવી હોય તો આપણા ભારતની અંદર નહીં પણ ગુજરાતની અંદર ઘણા બધા એવા બેકાર યુવાનો નોકરીની તલાશ માટે ફરે છે. આવા યુવાનોને આવી કામગીરી સોંપી અને એનું વળતર આપી અને એમને પણ આજીવિકા આપવી જોઈએ. આવી રજૂઆત અમે ઘણી વખતે સંઘ દ્વારા પણ સરકારને કરેલી છે અને એ જો કરવામાં આવે તો આજે જે યુવાનો છે એમને એમનું વળતર પણ મળશે. આપણી આ જે રાષ્ટ્રીય કામગીરી છે, જે શિક્ષણનું કાર્ય છે, એ ઠપ પણ નહીં થાય, એવા કોઈ જગ્યાએ વિદ્યાર્થીને નુકસાન પણ નહીં થાય. પરંતુ સરકારને આવી કોઈ પોલિસી બનાવવી નથી કારણ કે સરકાર ખુદ જ એવું ઈચ્છે છે કે ભારતનું યુવાધન શિક્ષિત ન થવું જોઈએ. જો એ શિક્ષિત થશે તો અમારી આ જે અમારા રોટલા ચાલે છે એ અમારા બંધ થઈ જશે, કારણ કે ભણેલો ગણેલો વ્યક્તિ પ્રશ્ન કરતો થશે અને પ્રશ્ન કરતો થશે એટલે અમારી દુકાનો બંધ થઈ જશે. એટલે આ બહુ મોટી વસ્તુ છે. આ માત્ર ને માત્ર રાષ્ટ્રીય કામગીરીના નામે સમાજને, સોસાયટીને અને તમામ લોકોને મિસગાઈડ કરવાની વાત છે. આના માટે ખૂબ સારી રીતે મંથન થવું જોઈએ અને સમાજના લોકોએ આગળ આવવું પડશે, વાલીઓએ આગળ આવવું પડશે આના માટે. બરાબર, તો એ જ્યારે આવશે. ખૂબ ખૂબ આભાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.